સાલ્વનું દ્વારકા ઉપર આક્રમણ થાય. સાલ્વ શિશુપાળનો મિત્ર હતો. શિશુપાલનો ભગવાને વધ કર્યો છે એ વાત જાણે એટલે સાલ્વ દ્વારકા ઉપર આક્રમણ કરે. સાલ્વએ શિવજીની આરાધના કરી અને સૌભ નામનું એક દિવ્ય વિમાન પ્રાપ્ત કર્યું હતું. પ્રદ્યુમ્ન મહારાજ દ્વારકાની રક્ષામાં હતા. પ્રદ્યુમ્ન મહારાજ સાથે યુદ્ધ થઈ રહ્યું છે સાલ્વ દ્વારા. દ્વારકાધીશ પ્રભુને હસ્તિનાપુરમાં ખબર પડે. દ્વારકાધીશ પ્રભુ આવે, સાલ્વનો ઉદ્ધાર કરે અને દ્વારકાની અંદર ફરી પાછા કાયદો વ્યવસ્થા બરાબર જળવાય એવું સુનિશ્ચિત આયોજન કરે અને સાલ્વનું જે વિમાન હતું એ વિમાનનો પણ પ્રભુ નાશ કરે. ત્યારબાદ ભગવાને વિદુરથને માર્યો, દંતવક્ત્રને માર્યો. શિશુપાલ અને દંતવક્ત્ર એ જય અને વિજય જે દ્વારપાળ હતા એ જ દ્વારપાળ અસુર બની અને આ ત્રીજા જન્મની અંદર રાક્ષસ કુળમાં જન્મ લીધેલો. જય અને વિજયને સનત કુમારોએ જે શ્રાપ આપ્યો હતો કે 3 જન્મ સુધી તમે રાક્ષસ કુળમાં જન્મ લો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એ જય અને વિજય છે. રાવણ અને કુંભકર્ણ એ જય અને વિજયનો જ અવતાર છે. અને એવી જ રીતે શિશુપાલ અને દંતવક્ત્ર એ જય અને વિજય એ ભગવાનના દ્વારપાળ જય અને વિજય જે શ્રાપ હતો એ શ્રાપમાંથી વિમુક્ત થવા માટે પ્રગટ થયા હતા. ભગવાન એમનો ઉદ્ધાર કરે છે. દસમ સ્કંદના વિરામ તરફ આપણે જઈ રહ્યા છે અને જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવા સુદામા ચરિત્રનો દિવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. રમણીય એવી એક સુંદર નગરી, નામ છે એનું સુદામાપુરી. દ્વારકાથી સુદામાપુરી. સુદામાપુરીમાં ભગવાનનો પરમ સખા એવો સુદામા નામનો એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણને સુશીલા નામની એક પત્ની હતી. એને સંતાન પણ હતા. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિયઃ. કૃષ્ણસ્યાસી સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જીતેન્દ્રિયઃ. ગરીબ બ્રાહ્મણ હતો પણ કેવો હતો? પ્રસન્ન આત્મા જીતેન્દ્રિય. એ પ્રસન્ન આત્મા વાળો હતો, મોજમાં રહેવા વાળો હતો. એના મુખારવિંદ ઉપર ક્યાંય ચિંતાના વાદળો ન હતા. પ્રસન્ન આત્મા હતો અને જે પ્રસન્ન આત્મા છે એ જ સુદામા છે. અને આમ પણ જો કોઈ પણ કથા હોય, એક ગરીબ બ્રાહ્મણ જ આવે છે, કોઈ લાખોપતિ બ્રાહ્મણ ક્યાંય આવતો નથી. પણ યાદ રાખો વૈષ્ણવો કે બ્રાહ્મણ કદાચ ધનથી દરિદ્ર હોઈ શકે છે, પરંતુ એના જ્ઞાનથી, એના વિનયથી, એના વિવેકથી, એના સંસ્કારથી એ ક્યારે પણ ગરીબ નથી હોતો. એનું સાચું ધન એ એનો વેદ છે, એનું જ્ઞાન, એના સંસ્કાર એ જ એનું સાચું ધન છે. અને સુદામો પણ ગરીબ છે, પણ એણે એની વિદ્યાને, એના જ્ઞાનને વેચ્યું નથી, એણે વેચ્યું છે. સુદામાની પત્ની સુશીલા દિવ્ય દાંપત્ય જીવન શોભી રહ્યો છે. દરિદ્ર હોવા છતાં પણ ક્યારેય કોઈની પાસે કંઈ માગ્યું નથી. સુશીલાની અંદર પણ નામ પ્રમાણે ગુણ હતા. એણે પણ ક્યારેય પતિને કીધું નથી કે ઘરમાં આ વસ્તુ નથી કે મારે આ જોઈએ છે. જે હતું એમાં એણે ચલાવ્યું છે. એકવાર અતિશય ગરીબીથી ત્રાસી જઈને, વૃદ્ધ એવી અવસ્થા જોઈને સુશીલાને થાય છે
કે હવે આ શરીરની અંદર પ્રાણ કેટલા દિવસ રહેશે નક્કી નથી. હે પતિદેવ, તમારા મિત્ર દ્વારકાધીશ છે, તમે કૃપા કરી એમના દર્શને ન જાઓ. સુદામો કહે છે કે દ્વારકાધીશ મારો મિત્ર, મારો ઈષ્ટ છે, હું નિત્ય એનું સ્મરણ કરું છું, પરંતુ હું એના દ્વાર પર જઈને માંગણી કરું એ યોગ્ય નથી. સુશીલા કહે છે, અરે કંઈક માગવા માટે હું નથી કહેતી, આ દ્વારકાનાથને તમે આટલું યાદ કરો છો ને, તો તમે ખાલી દર્શને તો જાઓ. ત્યારે સુદામો કહે છે કે દર્શન કરવા માટે હું જાઉં, શરીરનું હવે પ્રાણનું તત્વ ક્યારે નીકળી જશે નક્કી નથી, અને શરીરમાંથી જ્યારે હવે પ્રાણ પંખેરું ઉડવાની તૈયારી છે, શરીર અશક્ત થઈ ગયું છે, હાડ પિંજર જેવું થઈ ગયું છે, લોહીની અંદર એક બુંદ હવે રહી નથી, ત્યારે હું દ્વારકાનાથ માટે કંઈ ન લઈ જાઉં તો ચાલે, પણ એમના નાના નાના બાળકો છે, એ બાળકો માટે તો મારે કંઈ લઈને જવું પડે ને. આટલા વર્ષો પછી હું મારા મિત્રને મળીશ, તો મારા મિત્ર માટે મારે કંઈ ભેટ સોગાત તો લઈ જવી પડે ને. સુશીલા કહે છે, બસ આટલી વાત? અરે લગીને ચિંતા ના કરો મારા નાથ, હું 4 ઘરોની અંદર માગીને કંઈક લઈ આવું છું. સુશીલા અને સુદામાએ પોતાના માટે ક્યારે પણ માગ્યું નથી. એ સુશીલા આજે 4 અલગ અલગ ઘરે જાય છે અને એક એક મુઠ્ઠી પૌવા માંગે છે, અને એક એક મુઠ્ઠી પૌવા 4 મુઠ્ઠી પૌવા થયા. આ 4 મુઠ્ઠી પૌવા બાંધવા માટે ઘરની અંદર એક સાજુ કપડું પણ નથી. એક જૂની સાડીનો છેડો ફાડી એમાં 4 મુઠ્ઠી પૌવા મૂક્યા છે, અને એની 7 ગાંઠ મારી છે. ગાંઠ મારી અને સુદામાને આપે કે હે દ્વારકાધીશને દર્શન કરી આ પૌવાની પોટલી ધરાવજો. બાળકોને જ્યારે માગે ને ત્યારે કહેજો કે હું પૌવા લાવ્યો છું. સુદામો જેવો તપસ્વી દ્વારકાનાથને દર્શન કરવા માટે પ્રસ્થાન કરે છે. હે જુઓ જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે, એના મનમાં માનવ મહેરામણ છલકાય છે. જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. સુશીલા કહે છે, સ્વામી શિશુ ભોજનની છે ખામી. સુશીલા કહે છે, સ્વામી શિશુ ભોજનની છે ખામી. તમારો દોસ્તાર દ્વારિકાનો નાથ છે. જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. હું સમજુ શું કહું હું સમજું ને શું કહું હું, માગતા લાજી મરું. માગતા માનવીનું માન ઘટી જાય છે, માગતા માનવીનું માન ઘટી જાય છે. એ જુઓ જુઓ, સુદામા દ્વારિકા જાય છે. જુઓ જુઓ, સુદામા દ્વાरिका जाए छे। मैं मेरे मित्र के पास जाकर कैसे दो हाथ फैला सकता हूँ। सुशीला कहे छे मागवानी जरूरत नहीं पड़े, तमारा हाल जोईने ज खबर पड़ी जशे के तमारी पासे तमारी शुं स्थिति छे। डंगथी परखी जशे, डंगथी परखी जशे, जोईने राजी थाशे। तमने जोईने ज खबर पड़ी जशे के तमारी केवी हालत छे, पण तमने जोईने राजी थाशे। डंगथी परखी जशे, जोईने राजी थाशे। घणुं आपशे, लक्ष्मीनो नाथ छे। जो जुओ सुदामा द्वारिका जाय छे। कृष्ण ने वंदन करूं, कृष्ण ने वंदन करूं, पण शिशु ने शुं धरूं। सुदामो कहे छे कि कृष्ण तो मारो मित्र छे, ए मारी बात समझशे। कृष्ण ने वंदन करूं, पण शिशु ने शुं धरूं।
જગ આખામાં કેવી ફજેતી મારી થાશે, જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. 4 મુઠ્ઠી પૌવા લાવ્યા, પોટલી બનાવી અને નાથને આપી કે આ પૌવાની પોટલી લઈને આપ જાઓ. પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી, પૌવાની પોટલી જેષ્ટિકાએ લટકી. મનમાં છે મનમોહનને મળવાની ચટકી મટકી ચટકી. મનમાં છે મનમોહનને મળવાની ચટકી. મનમાં છે મનમોહનને મળવાની ચટકી ચટકી ચટકી. એ જુઓ જુઓ સુદામો દ્વારિકા જાય છે, જુઓ જુઓ સુદામો દ્વારિકા જાય છે. કૃષ્ણ દર્શનની ઝંખના છે, નયન પ્યાસા છે કે મારા દ્વારકાનાથના દર્શન થશે. શાંતિપુની ઋષિના આશ્રમમાંથી પ્રભુ 64 દિવસ વિદ્યા ધારણ કરી અને મથુરા પધાર્યા. ત્યારબાદ ક્યાંય પણ દ્વારકાધીશના દર્શન થયા નથી. પોરબંદર સુદામાપુરીથી હાથમાં લાકડી, સફેદ વસ્ત્ર, ધોતીનું ઉત્તરીય, એક નાની ગમછો, એક પોતળી અને વૃદ્ધ સુદામા ધીરે 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 આંગણામાંથી બહાર નીકળે છે. શરીર ધ્રુજી રહ્યું છે, શરીરમાં કેવળ હાડકા છે, જાણે હાડ પિંજર ચાલી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. સુશીલા કહે છે, સ્વામી ધીરે ધીરે જજો, હું આપની પ્રતીક્ષા કરીશ, વહેલા પાછા આવજો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. સુદામાપુરીના પાદરેથી વનમાર્ગનો પ્રારંભ થયો છે. વનમાર્ગની અંદર સુદામો ધીરે 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 દ્વારકાના નગર તરફ પ્રસ્થાન કરી રહ્યો છે. ભગવાન વિચાર કરે કે મારા માટે આ 200 કદમ આગળ ચાલ્યો તો લાવ એના માટે હું 2 લાખ પગલા ચાલુ. અને ભગવાન દ્વારકાથી સીધા પોરબંદર, અને પોરબંદરના પાદરે ચાલતા ચાલતા એક કાંટો ભોંકાય છે. સુદામાને રક્તની ધારા વહેવા લાગે. સુદામો બેશુદ્ધ થઈને પડી જાય અને જ્યાં બેશુદ્ધ થયો ત્યારે પ્રભુના દૂતોએ આવી અને સુદામાને ઉપાડી અને સીધો દ્વારકા પધરાવ્યો છે. બોલો શ્રી દ્વારિકાધીશ. યાદ રાખો, તમે પ્રભુ માટે 200 માઇલ ચાલશો ને તો પ્રભુ તમારી માટે 2 લાખ માઇલ ચાલશે. તમે વડોદરાથી કથા સાંભળવા માટે આવ્યા ને તો અહીંયાથી તમને કથા માટે સીધા દ્વારકા ભગવાન થઈ જશે. તો વડોદરાથી હસ્તિનાપુર સોસાયટીમાં આવેલા અંબે માતાના મંદિરના પરમ વંદનીય અને મારા પરમ સખા એવા શ્રી વ્રજેશભાઈ અત્રે ઉપસ્થિત છે. આપણે એમનું તાળીઓના જોરદાર ગડગડાટથી સ્વાગત કરીએ. કાર્તક મહિનામાં થનારી શ્રીમદ ભાગવત કથા જે દ્વારકામાં થવાની છે એના મુખ્ય મનોરથી આયોજક શ્રી વ્રજેશભાઈ છે. એમના સંપૂર્ણ આયોજનની હેઠળ આપણે એમને જય દ્વારકાધીશ કરીએ. વ્રજેશભાઈ એકવાર ઊભા થાઓ. દ્વારિકાધીશ કી જય. તો જો ચાણોદ સુધી જે આયા છે ને એને ભગવાન દ્વારકા પણ બોલાવશે. અને ચાણોદ ગામના લોકલ જે અહીંયા કથા મંડપ સુધી આયા છે ને એને પણ ભગવાન ક્યાં કોરા રાખવાનો છે, એમને પણ ભગવાન દ્વારકા કથા માટે બોલાવશે. તો આ કથામાં પણ સર્વનું સ્વાગત છે. દ્વારકાની અંદર સુદામા પહોંચી ગયા છે. નગરજનોને પૂછે છે, ભાઈ આ કયું નગર આવ્યું? અરે દ્વારકા આવી ગયું. અરે હમણાં તો હું સુદામાપુરી હતો, દ્વારકા આવી ગયું આટલું જલ્દી? દ્વારકાનાથનો મહેલ કયો જે દોડી ધજા ફરફરે ને 56 ગજની, એ જ દ્વારકા છે. દોડી ધજા ફરફરે અને જોતા હૃદય ઠરે. દોડી ધજા ફરફરે અને જોતા હૃદય ઠરે. જુઓ 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 સુદામા દ્વારકા જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. સુદામો પહોંચ્યો દ્વારકાધીશના મહેલ પાસે. દ્વારપાળોએ રોક્યા.
સિક્યુરિટીનું કામ છે રોકવાનું. સિક્યુરિટી ચેકિંગ થઈ રહ્યું છે. દ્વારપાળો પૂછે છે, કોણ છો ને ક્યાંથી આવ્યા છો? કોણ છો ને ક્યાંથી આવ્યા છો? અને આ પોટલીમાં શું બાંધીને લઈને આવ્યા છો? કોણ છો ને ક્યાંથી આવ્યા છો? આ પોટલીમાં શું બાંધીને લઈને આવ્યા છો? જુઓ જુઓ ભક્તની કેવી કસોટી થાય છે. સુદામો દ્વારકા જાય છે. વસ્ત્ર સાજુ નવ મળે, જોતા હૃદય બળે. આખો દિવસ આવો જીવ ખાય છે. જુઓ જુઓ સુદામા દ્વારકા જાય છે. દ્વારપાળો કહે છે, કોણ છો? ક્યાંથી આવ્યા છો? આ પોટલીમાં શું લાવ્યા છો? કહે છે કે હું સુદામાપુરીથી આવ્યો છું. આનંદ કંદ પરમાત્મા દ્વારકાધીશનો હું મિત્ર છું અને દ્વારકાધીશના દર્શન માટે આવ્યો છું. અરે દ્વારકાધીશના મિત્ર અને આવી હાલત હોય? ખડખડાટ હસવા લાગ્યા છે, મજાક ઉડાવવા લાગ્યા છે કે દ્વારકાનાથના મિત્ર આવા હોય? અરે ભૂદેવ, તમારે સોનું જોઈએ તો કહો, ચાંદી જોઈએ તો કહો, અન્ન જોઈએ તો કહો, વસ્ત્ર જોઈએ તો કહો. અમારા દ્વારકાધીશ પ્રભુએ બ્રાહ્મણોને ક્યારે પણ ના નથી પાડી. જેને જે જોઈએ ને એ બ્રાહ્મણોને આપવાની આજ્ઞા છે. પણ તમે આ દ્વારકાધીશ પ્રભુના મિત્ર છો, આવું અસત્ય ના બોલશો. મારું નિયમ છે, હું ક્યારે પણ અસત્ય નથી બોલતો. હું સત્ય કહું છું. હું દ્વારકાધીશ પ્રભુનો મિત્ર છું અને મારે સોનું ચાંદી અન્ન વસ્ત્ર કંઈ નથી જોઈતું. મારે તો મારા મિત્ર દ્વારકાધીશના દર્શન કરવા છે. એનાથી વિશેષ મારે કંઈ નથી જોઈતું. એક વડીલ દ્વારપાળ આવીને કહે છે, આપણું કામ છે, આપણે દ્વારકાધીશને સૂચિત કરીએ, મળવું ના મળવું એમની ઈચ્છા. અને જે વડીલ દ્વારપાળ હતો એની વાત માની બે દ્વારપાળ પહોંચ્યા દ્વારકાધીશ પ્રભુ પાસે. દ્વારકાધીશ પ્રભુ 56 ભોગ આરોગી, પાન બીડું આરોગી અને સોનાના હિંડોળે ઝૂલતા હતા. અને રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ પ્રભુને કોઈ ચામર ઢાળી રહી હતી, કોઈ પંખો ઢાળી રહી હતી, કોઈ સેવા કરી રહી હતી. દ્વારપાળ આવીને કહે છે, દ્વારકાધીશ કી જય હો પ્રભુ. દ્વારપાળની સામે પ્રભુએ જોયું. પ્રભુ, બહાર એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે. ગરીબ છે, વસ્ત્ર સાજુ નવ મળે, જોતા હૃદય ઠરે. એનું વસ્ત્ર સાજુ નથી, પણ એને જોતા એ તપસ્વી હોય ને એવું લાગે છે. એના મોઢા ઉપર એક તેજ છે, બ્રહ્મત્વ દેખાય છે. અને એવો એ બ્રાહ્મણ, એનું નામ સુદામા કહી રહ્યો છે અને પોરબંદરથી આવ્યો છે. અને જ્યાં સુદામા નામ સાંભળ્યું, પ્રભુ હિંડોળા પરથી ઊભા થયા છે. એમનું ઉત્તરીય વસ્ત્ર છૂટી ગયું છે. પાદુકા એક પગની અંદર રહી, એક પગની પાદુકા પણ નીકળી ગઈ. પ્રભુએ દોટ લગાવી છે અને દ્વારકાના મુખ્ય દ્વાર ઉપર પ્રભુ આવ્યા છે. આલિંગન આપ્યું છે સુદામાને. કોણ સુદામા અને કોણ દ્વારકાધીશ એ ભેદ કોઈ જાણી શક્યું નથી. ભગવાને બે હાથે આલિંગન આપી અને સુદામાને ધીરે 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 મહેલની તરફ લાવી રહ્યા છે. રૂક્ષ્મણી ઇત્યાદિ 16108 ઝરૂખામાંથી જોઈ રહી છે કે અરે આ કોણ મહેમાન આવ્યા. ક્યારેય ભગવાન આટલી બધી ઉમળકા અને આનંદથી કોઈ મહેમાનને સામે લેવા માટે નથી ગયા. આ મહેમાનને લેવા માટે દોડીને ભગવાન ગયા. નક્કી કોઈ વિશિષ્ટ મહેમાન લાગે છે. એક દુબળો પાતળો, શરીર હાડપિંજર જેવું અને વસ્ત્ર સાજું ન મળે એવો બ્રાહ્મણ પધાર્યો છે દ્વારકાધીશના ઘરે. ત્યારે અરે દ્વારપાલો, કનૈયા સે કહ દો दर पे तुम्हारे गरीब. देखो देखो ये गरीबी कहाँ, देखो देखो ये गरीबी कहाँ, दर पे सुदामा करीब आ गया है. मेरे बचपन का यार है मेरा शाह, यही आस लेकर के आया है. अरे द्वारपालो, कन्हैया से कह दो, अरे द्वारपालो, कन्हैया से कह दो कि दर पे सुदामा करीब आ
सुदामा करीब आ गया है, घर में सुदामा करीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है। नजर पे पगड़ी नजर पे जामा, बता दो कन्हैया को नाम से सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। नजर पे पगड़ी नजर पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा। नजर पे पगड़ी नजर पे जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। एक बार मोहन से जाकर के कह दो, एक बार मोहन से जाकर के कह दो, मिलने सखावत नसीब आ गया है, मिलने सखावत नसीब आ गया है। सुनते ही दौड़े चले आए मोहन, सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन। सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन। हुआ रुक्मणी को बड़ा ही अचंबा, हुआ रुक्मणी को बड़ा ही अचंबा, ये मेहमान कैसा अजीब आ गया है, मेहमान कैसा अजीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो, किधर पे गुलामा करीब आ गया है। बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से श्याम ने दुलाए, चरण आंसुओं से श्याम ने दुलाए। घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ गया है। कुछ भी नहीं रहता है दुनिया में लोगों, कुछ भी नहीं रहता है दुनिया में लोगों, रह जाती है दोस्ती, जिंदगी का नाम दोस्ती, दोस्ती का नाम जिंदगी, जिंदगी का नाम दोस्ती।
दोस्ती का नाम जिंदगी हो। अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो, दर पे सुदामा करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है, इधर पे सुदामा करीब आ गया है। સુદામાના મનમાં તો એક જ વાત છે કે સુદામા મારો ખાલી મિત્ર નથી, આ તો દ્વારકાનો નાથ મારો છે. અને સુદામાનો એ ભાવ મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એને મને માયા લગાડી રે, દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર રાધે. રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા, એણે મને માયા લગાડી મારા વાલા. શ્યામે મને માયા લગાડી રે. ઓ શ્યામે મને માયા લગાડી રે. ઠાકોરનો ઠાકોર રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તાળી પાડો તમારા શ્યામની રે, બીજી તાળી ના હોય જો. વાતો કરો તમારા શ્યામની રે, બીજી વાતો ના હોય તો. ભાઈબંધ મગનો પ્રેમ છે રે, કોઈ ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ મગનો પ્રેમ છે રે, ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ કહેવાય જો. અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. શ્યામ મને આહા શ્યામ મને માયા લગાડી મારા વાલા. એની મને માયા લગાડી મારા વાલા. મોહને માયા લગાડી રે. મોહને માયા લગાડી રે. રાધાનો કાન મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. હો જશોદાનો બાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. જશોદાનો લાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. અરે નંદજીનો લાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. નંદજીનો લાલ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. એને મને માયા લગાડી મારવાલા. એને મને માયા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી રે. ઓ એને મને માયા લગાડી. મને માયા લગાડી. માયા લગાડી રે. હો મીરા
અરે નહીં રે જડેલી કદી નહીં રે મળેલી જેની ગોથડી તોડાય નહીં કોઈ રે સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી ઓ દ્વારિકાના નાથનો જેનો મહેલ છે દીકરે સુદામા આવી બારણે ઉભેલ છે ઓ દ્વારિકાના નાથનો જેનો મહેલ છે વાલો જોડે ડોળા ખાય રૂક્ષ્મણી ને સા તો જાણીએ વિવાહ સુદામો જુએ પ્રભુની વાત સુદામો જુએ પ્રભુની વાત સુદામો જુએ પ્રભુની વાત હવે સાંભળ્યો સામેથી દોડી રે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી અરે નહીં રે ચલેલી કદી નહીં રે મળે જેની ગોથણી તોડાય નહીં જોઈ રે સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે આવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી સંતોરે એવી કૃષ્ણ સુદામાની જોડી અષાઢ ઉચારમ મેઘ મલારમ અષાઢ ઉચારમ મેઘ મલારમ બની બહારમ જલદારમ તનોર તકારમ મયુર કુમારમ સરિતાધારમ વિસ્તારમ નનકી સપારમ યાસકારમ નંદ કુમારમ નિર્ખ્યારી કૈરાજે પ્યારી મેં અધિકારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો શ્રી રાધે સુંદર શ્યામ રમે ચટપટ પટ ઉલટ નટલવલ ઝટપટ ચટપટ ઉલટ પલટ નટ ચટપટ નટપટ કટપટ નિપટ મલે કોકટ અતિ ઉકટ ધ્રુવટ ગતિ વિકટ ધન ધન દર દલ મટ ધન ઘરે ધીરે દિન જલ નદ ગદ લપટે कोई तने कान कहे कोई तने श्याम कहे कोई तने काम कहे कोई तने श्याम कहे बंसीधर कानूड़ कृष्ण कन्हैयो पर्वतानो कानजी मीरानो गिरिधर ओ वाड़ो संगे दुरास रमयो ए तारा बिना कुछ गणी सुनी सुनी लागे ए क्यारे आविस मोरा रे आविस रे कह राधे प्यारी मैं बलिहारी गोकुळ आवो गिरधारी रे जिरे गोकुळ आवो गिरधारी रे जिरे गोकुळ आवो गिरधारी बोलो श्री कृष्ण कन्हैया लाल की દ્વારકાધીશ પ્રભુ સુદામાને આલિંગન આપે અને સુદામાને આલિંગન આપી મહેલમાં પ્રવેશ કરાવે, પોતાના રાજ સિંહાસન ઉપર સુદામાને બેસાડે અને પ્રભુ દ્વારકાધીશ પોતાના મિત્ર સખા એવા સુદામાના ચરણમાં બિરાજે
આ બ્રાહ્મણત્વનું મહત્વ કે દ્વારકાધીશ પ્રભુ બ્રાહ્મણના ચરણના રવિંદમાં બિરાજે છે. પ્રભુ દ્વારકાધીશ સુદામાના દર્શન કરે, સુદામાના ચરણ જોવે, સુદામાના ધૂળવાળા ચરણારવિંદ જોઈ અને રુક્ષ્મણીજીને આજ્ઞા કરે કે સોનાની કથરટ લાવો અને જળ લાવો, સુદામાના ચરણ પ્રક્ષાલન કરીએ. કરુણા નિધિ કરુણા કર કર રોએ, કરુણા નિધિ કરુણા કર કર રોએ, पानी परात को हाथ छुयो नहीं, पानी परात को हाथ छुयो नहीं, नैनों के जल से पैर धोए, नैनों के जल से पैर धोए. रुक्ष्मणजी कथरोट लेवा जाय, સત્યભામા જળની વ્યવસ્થા કરે એ પહેલા તો પ્રભુએ કરુણા કરી અને એમના નયનમાંથી પ્રેમ અશ્રુ પધરાવ્યા છે અને એ પ્રેમ અશ્રુથી સુદામાના ચરણ પ્રક્ષાલન કરાવ્યા છે. અને ચરણ પ્રક્ષાલન કરતા કરતા પ્રભુએ જોયું કે મારા મિત્ર, મારા સખા સુદામાના ચરણમાં એક કંટક છે, એક કાંટો છે, કોઈ સોયો કે સોય લેવા જાય એ પહેલા તો પ્રભુએ સુદામાના ચરણને પોતાના મુખ સુધી લાવ્યા છે અને પોતાના અતિ તીક્ષ્ણ દાંત વડે સુદામાના પગમાં વાગેલો કાંટો દ્વારકાધીશ પ્રભુએ કાઢ્યો છે. અને આપણા પણ જીવનમાં દુઃખ રૂપી, વેદના રૂપી જે કાંટા વાગે છે એને આ દ્વારકાધીશ પ્રભુ જ કાઢે છે. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. દોનો હાથ ઉપર કર કર. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. શેષ નારાયણ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ દેવ કી જય. દ્વારકાધીશ પ્રભુ અને આપણા શેષાઈજી પ્રભુ, આ બેમાં ક્યાં ભેદ છે? આપણા માટે તો આપણા શેષાઈજી એ જ આપણા દ્વારકાધીશને, એ જ આપણા રણછોડરાય. ડાકોર જવાય તો બહુ સારી વાત છે, દ્વારકા જવાય તો બહુ સારી વાત છે, પણ નગરજનોને નિવેદન છે અને નમ્ર અપીલ છે કે રણછોડરાય ડાકોર ન જવાય તો પણ ચાલશે, દ્વારકાધીશના દર્શન નહીં થાય તો પણ ચાલશે. આ ગામના શેષ નારાયણના દર્શન કરવા માટે વારંવાર જજો. ગામના શેષ નારાયણ એ સાક્ષાત શેષાઈજી છે અને આ શેષાઈજીના દર્શનની જ અનુકંપા છે, એમના જ દર્શનનું ફળ છે કે આજે આ ભાગવત કથા આપને શ્રવણ થાય. આપના ગામના જે નાના નાના મંદિરો છે એ મંદિરોની સંભાળ થાય એ આપણા નગરજનોની. દ્વારકા હોય કે ડાકોર હોય કે ચાણોદ હોય, પરમાત્મા સર્વત્ર વ્યાપક છે. પરમાત્મા આપણા ભાવને જુએ છે. કરુણા નિધિ કરુણા કર કર રોએ, પાनी परात को हाथ छुयो नहीं, नैनों के जल से पैर धोए, नैनों के जल से पैर धोए. દ્વારકાધીશ પ્રભુના નયન આજે સજળ થયા છે, એમની આંખમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા છે અને દળદળ આંસુ વડે પ્રભુએ સુદામાના ચરણ પ્રક્ષાલન કર્યા છે. આ બ્રાહ્મણત્વની ગરિમા ભગવાન વધારે છે. દેવાદિનમ જગત સર્વમ, આખું જગત દેવોને આધીન, તે દેવતા મંત્ર આધીન, એ દેવો મંત્રોને આધીન, તે મંત્ર બ્રાહ્મણ આધીન, એ મંત્ર પાછા બ્રાહ્મણને આધીન. અને તસ્માત બ્રાહ્મણ વંદયતે, માટે આપણે બ્રાહ્મણોને વંદનીય, પૂજનીય, આદરણીય કહીએ, એમને સત્કાર આપીએ. શા માટે તમે અમને બાપજી બાપજી કહો? શા માટે ઘરે પધરામણી કરો? શા માટે આ ફૂલ હાર? કારણ કે બ્રાહ્મણનું કામ છે સમાજને જાગૃત કરવાનું. આપ બધા તો વડીલ છો, વયમાં હું તમારાથી ઘણો નાનો પણ છું, ઘણા બધા વડીલો અહીંયા બિરાજમાન છે. આ વ્યાસપીઠ એક વ્યવસ્થા છે. અહીંયા હું ઊંચો ને તમે નીચા નથી. આ તો તમે બધા મને જોઈ શકો, સાંભળી શકો, એટલે એક વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યાસપીઠ છે. પણ આ વ્યાસપીઠ જે છે એ વ્યાસપીઠની બધી બહુ જવાબદારી છે અને વ્યાસપીઠની જે જવાબદારી છે એ જવાબદારી બ્રાહ્મણની છે. બ્રાહ્મણ જ્યારે વ્યાસપીઠ ઉપર બિરાજી અને કથા કરતા હોય ત્યારે કથા નથી કરતા. આ વ્યાસપીઠ એને ચોકી કહેવાય છે.
ચિતા અને ચોકીમાં ક્યાં ફરક છે? આપણી ચિતા પણ આવી 6 ફૂટ લાંબી અને આ પણ ચિતા જેવું જ છે. ચિતા અને વ્યાસપીઠમાં પણ ભેદ નથી. સીધી હોય, લાંબી હોય, આટલી જ ઊંચી હોય. વ્યાસપીઠ એ ચોકી છે અને ચોકી ઉપર બ્રાહ્મણ જ્યારે બેસે છે ત્યારે એની જવાબદારી વધી જાય છે. તમે બધા નીચે બેઠા છો ને, આ જે જમીન પર બેસે ને એ જમીનદાર કહેવાય અને જે ચોકી પર બેસે એ ચોકીદાર કહેવાય. આ ચોકીદાર છે અને તમે બધા જમીનદાર છો. અને ચોકીદારનું કામ છે ચોકી પર બેઠા બેઠા એ બધાને જગાડતા રહે. જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. આપણા શેષાઈજી ભૂલી જાય અને આપણે ડાકોર ને દ્વારકા ને 4 ધામ જઈએ તો સમજો કે ઉમરા છોડી અને આપણે ડુંગરા પૂજીએ છીએ. આપણે ઉમરા છોડીને ડુંગરા ન પૂજીએ, પહેલા આપણા ઘરને પૂજીએ, આપણા ઈષ્ટદેવ, આપણા ગામના દેવોને પૂજીએ અને પછી ભલે ને આખી ભારતની યાત્રા કરીએ, વર્લ્ડ ટૂર કરીએ, પરંતુ ઉમરા છોડી અને ડુંગરા ન પૂજો. જે નગરજનો આવ્યા છે એમને નમ્ર નિવેદન છે કે આપણા શેષાઈજી તાલમેદનો વધ કરી સુદર્શન ચક્રને નર્મદાજીમાં સ્નાન કરાવીને ચક્ર તીર્થના ઘાટ ઉપરથી એ નાના ઘાટેથી સ્વયંભૂ ભગવાન પ્રગટ થાય. અને એવું શેષાઈજીનું આ સ્વરૂપ જે લક્ષ્મીજી ચરણ પખાડે છે અને સ્વયંભૂ પ્રગટ સ્વરૂપના અદ્ભુત દર્શનનો લાવો ગઈકાલે મને પ્રાપ્ત થયો. ગઈકાલે સંજયભાઈ અને હેમંતભાઈ દેશાવર દાદાને ત્યાં, અમારા મહેશભાઈ અને વેદાંતભાઈને ત્યાં પણ પધરામણી કરી. એમના ઘરે પણ અવસર પ્રાપ્ત થયો જવાનો. જે ફળિયામાં રહીને મોટા થયા એ અમારો માડી મોલ્લો ને બધાનું કાલે મેં વિચરણ કર્યું. અને સાથે સાથે આજે અમારા ફળિયાના અને આપણા સૌના શ્રીબીએન હાઈસ્કૂલની અંદર જેમણે આપણને સંગીત અને સાથે સાથે ચિત્રકામની ટ્રેનિંગ આપી એવા શ્રી ચતુરભાઈ સાહેબ પણ અત્રે ઉપસ્થિત છે. અને એઓ આજે નહીં, 7 દિવસ ઉપસ્થિત જ છે, પણ એમણે આજુબાજુ ફરી અને આ કથાનું રસપાન કર્યું છે. અને જે રસપાન કર્યું એમણે શાબ્દિક રૂપે આજે અહીંયા રજૂ કર્યું છે અને ખૂબ સુંદર રચના કરી છે. મારો ભાવ છે કે દ્વારકાધીશ પ્રભુને આપણે એમના શબ્દના ભાવ બતાવીએ કે ચતુરભાઈ સાહેબે એમના અંતરના લાગણીની જે ઉર્મિઓ છે એને શબ્દની અંદર કેવી રીતે વર્ણવી છે. જય શ્રી કૃષ્ણ. નયન શાસ્ત્રી નિહાળતા વ્યાસપીઠ સુખધામ, નયન શાસ્ત્રી નિહાળતા વ્યાસપીઠ સુખધામ, ભાગવત કથા રસપાનમાં આનંદ રેવા ધામ, આનંદ રેવા ધામ. પુણ્યમયીમાં નર્મદા, પુણ્યમયીમાં નર્મદા, પરમ પરમ હિત ધામ. પુણ્યમયીમાં નર્મદા, પરમ પરમ હિત ધામ. જન સેવાની ભાવના નયન શાસ્ત્રીના કામ, જનહિતની ભાવના નયન શાસ્ત્રીના કામ. ચંડીપુર વૃક્ષ વડીલ તણું, ચંડીપુર વૃક્ષ વડીલ તણું, સિંચન પ્રભુ ગુણગાન. વટપ્રદ કર્મ ભૂમિ વસે શ્રી નિવાસ વ્રજધામ. તન મન અર્થે શ્યામને ધન અર્પે ધર્મ ધામ. તન મન અર્પે શ્યામને ધન અર્પે ધર્મધામ. ધન્ય ધરામાં નર્મદા પ્રગટ્યા રાધે શ્યામ, પ્રગટ્યા રાધે શ્યામ. जननी जने तो भक्तजन का दाता का सुर, जननी जने तो भक्तजन का दाता के सुर. सोनी परिवार सौजन्य ज्ञान कथा भरपूर, ज्ञान कथा भरपूर. गौतम भाई ना बारणे कौशिक कुड़ना धाम, भाविक भक्तो सांभळे आशीष राधे श्याम. कर जोड़ी करसु अमे, कर जोड़ी करसु अमे कथा कीर्तन सुखधाम. कर जोड़ी करसु अमे कथा कीर्तन सुखधाम. हर्षित हैया अम तणा, हर्षित हैया अम तणा
સર્વને જય શ્રી કૃષ્ણને પ્રણામ, સર્વને જય શ્રી કૃષ્ણને પ્રણામ. તો શ્રી ચતુરભાઈ સાહેબને નિવેદન કે ઊભા થઈ એકવાર બધાને જય શ્રી કૃષ્ણ કરીને આપણે એમનું તાળીઓના જોરદાર ગડગડાટથી અભિવાદન કરીએ. સાહેબે મારી પાછળ બહુ મહેનત કરી કે સારું વર્તુળ પાડતા આવડે, પરંતુ કદાચ વર્તુળ દેવાની ત્રેવડ નથી વખતે. ભલે સ્ટેશનરીની પ્રમોદ કાકાની દુકાન હતી, પરંતુ એ વર્તુળ કેવું આવે એ જોઈને પાછા આવતા હતા. અને વર્તુળ ની અંદર નાખવાની પેન્સિલ પણ નથી અને એ વર્તુળ પણ નહોતું, એટલે કદાચ ગોળ કોઈને ફેરવતા આવડ્યું નથી, પણ બધાને દ્વારકાધીશની સામે ગોળ ગોળ ફેરવતા આવડ્યું. એ આ ચતુરભાઈ સાહેબનું જ ચિત્રકામ છે કે એમણે આપણને આવા રંગમાં રંગ્યા. એમનું ખૂબ ખૂબ અભિવાદન. દ્વારકાનાથ પ્રભુ સુદામાને સિંહાસન ઉપર બેસાડે અને પોતે ચરણોમાં બેસે. આ બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ છે કે પ્રભુ પણ બ્રાહ્મણની પૂજા કરે, બ્રાહ્મણની સેવા કરે, બ્રાહ્મણોએ દાન આપે, પુણ્ય આપે. કદાચ આપણા ગામમાં આટલા બધા બ્રાહ્મણો છે ને, એટલે જ કદાચ આપણને જ્યાં બ્રાહ્મણ ઓછા હોય છે, આખા નગરમાં એકાદ બ્રાહ્મણ હોય તો એ બ્રાહ્મણની માટે આખા નગરને કેટલું ગૌરવ થાય. આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે કે અહીંયા વેદકના બ્રાહ્મણો છે, આટલી સુંદર સંસ્કૃત પાઠશાળા ચાલે છે. ગુરુજનો આજે પણ એટલો જ પ્રયત્ન કરે છે કે સમાજને સારા વિદ્વાન બ્રાહ્મણો મળે. સુદામા, તું થાકી ગયો હોઈશ, ચાલ સ્નાન ગૃહમાં જઈ તને સ્નાન કરાવું. દ્વારકાનાથ પ્રભુ સ્વયં નામ સુણી નરહરી વેદો કંઠે કરી પછી સ્નાન ગૃહમાં લઈ જાય છે. જુઓ જુઓ સુદામો દ્વારકા જાય છે. સુદામાને સ્નાન કરાવ્યું અને સ્નાન કરાવી પ્રભુએ કીધું કે આ તારું સફેદ ધોતી કાઢ અને આ પીળું પિતાંબર પહેર. નવું પીળું પિતાંબર પહેરાયું છે, નવું પીળું પિતાંબર આપ્યું, ઉત્તરીય વસ્ત્ર આપ્યું. અને પ્રભુ એને કહે છે કે સુદામા, હવે જો કેવો વરરાજા જેવો લાગે છે. પ્રભુ આ તો આપની કૃપા છે, ચાલો ચાલો ભોજન કરી લો. અને સુદામાને ભોજન કરાવે છે. સુદામો દ્વારકાધીશ પ્રભુને ખબર ન પડે કે ઘણા બધા દિવસથી અન્ન આરોગ્ય નથી, પોતાની પત્ની અને બાળકો ભૂખથી ટળવડે છે, એટલા માટે પ્રભુનું માન રાખવા માટે નામનો પ્રસાદ ધારણ કરે છે. બંને મિત્રો ભેગા મળ્યા એટલે બાલ્ય અવસ્થાની વાત યાદ કરે છે. કહેતે હે સન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં. તને જોઈને એવું લાગે છે કે તું સન્યાસી તો છે નહીં, તો એકલો કેમ આવ્યો? ભાભીને લઈને ના આવ્યો? સન્યાસી દિશો નહીં ને સંગાથે સ્ત્રી નહીં. તને જોતા સુદામા વાલ વધી જાય છે. જુઓ જુઓ સુદામો દ્વારિકા જાય છે. એકદમ અચાનક આવવાનું થયું ને પ્રભુ, એટલે હું એકલો આવ્યો. સુશીલા અને બાળકો ઘરે છે. યાદ છે આપણે આપણા ગુરુ સાંદીપની ઋષિના આશ્રમમાં હતા. આપણે ગોચરણ કરવા જતા, સમિધો વીણવા જતા, અને એકવાર તું ચણા પણ ગુરુદેવના આપેલા એકલો ખાઈ ગયો અને મને નતા ખવડાયા. સુદામો કંઈ બોલ્યો નથી કે ભગવાનને હજુ આ વાત યાદ છે કે હું ચણા એકલો ખાઈ ગયો હતો. બે મિત્રો મળે ને એટલે ભૂતકાળ વાગોડે કે કેવું આપણે સ્કૂલમાં જતા હતા, કેવું તોફાન મસ્તી કરતા હતા, કેવું આંબડી પીપળી રમતા હતા. પણ જો ભૂતકાળ સારો હોય તો વાગોડાય. કેટલાના ભૂતકાળ બહુ ઉખેડવા જેવા હોતા નથી. ભૂતકાળ એ પાન જેવો છે, જેટલો વાગોડો ને એટલો આનંદ આવે, પણ જો સારો હોય તો, ભવ્ય હોય તો. મિત્ર એટલે ઢાલ છે. યુદ્ધની અંદર ઢાલ આગળ અને શાંતિની અંદર પાછળ. મિત્ર એટલે ઢાલ, જ્યારે જરૂરિયાત હોય ત્યારે આગળ અને શાંતિ હોય ત્યારે પાછળ. કહેતે હે પ્રભુ દ્વારકાધીશ સુદામા કો, વ્યવસાયમાં શું કરો છો ને જગમાં કેમ વિચરો છો? વ્યવસાયમાં શું કરો છો ને જગમાં કેમ વિચરો છો? તમારો પરિવાર કેમ પોસાય છે? જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. સુદામા, કામકાજ ધંધો શું છે તારો? વેપાર શું કરે છે? નોકરી છે? ધંધો છે?
વ્યવસાયમાં શું કરો છો, જગ અને પરિવારનું પોષણ કેવી રીતે થાય છે? ભગવાને આવો પ્રશ્ન પૂછ્યો છતાં પણ સુદામાએ પોતાની લાચારી, પોતાની ગરીબી કે પોતાના દુખડા રડ્યો નથી. સુદામાએ જે જવાબ આપ્યો એ બહુ અદ્ભુત જવાબ છે. સુદામો કહે છે, સ્વામી ત્રિકાળ સંધ્યા કરો, સ્વામી ત્રિકાળ સંધ્યા કરો, હરિહરનું હું ધ્યાન ધરું. સ્વામી ત્રિકાળ સંધ્યા કરું, હરિહરનું હું ધ્યાન ધરું, ત્યાં તો આખો દાડો પૂરો થઈ જાય છે. જુઓ જુઓ સુદામા દ્વારિકા જાય છે. કહેતે કે મેરે પાસ ટાઈમ ही कहाँ है. બ્રાહ્મણ છું એટલે મારે 3 ટાઈમ સંધ્યા કરવાની, પ્રાતઃ સંધ્યા, મધ્યાહન સંધ્યા, સાયન સંધ્યા, ગાયત્રી મંત્રના જાપ કરવાના, વૈશ્વદેવ નામનો યજ્ઞ કરવાનો, ગાયોની સેવા કરવાની, હરિ અને હરનું પૂજન કરવાનું, અને આ બધું કરું ને ત્યાં તો આખો દિવસ પૂરો થઈ જાય છે. એટલે કામકાજ કરવા માટે પણ ભગવાન મારી પાસે સમય નથી. મારું તો કામ, મારું નિત્ય કર્મ એ જ મારો આરાધના છે. સુદામાએ ભગવાનની પાસે યાચના કરી નથી. જો હાથ મારા બે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. જો હાથ મારા બે ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી. પણ હું માગું અને તું આપે એ વાત મને મંજૂર નથી. એ વાત મને મંજૂર નથી. અને ઉમાશંકર જોશી કહે છે એમ કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક ને હાથ. બહુ દઈ દીધું નાથ, બહુ દઈ દીધું નાથ, જા ચોથી નથું માંગવું. આ કાન સારા આપ્યાના કથા સંભળાઈને એ જ આપણા માટે કૃપા છે. ઘણા બધા કાનવાળા છે પણ સાંભળી શકતા નથી. આ પગ છે પણ ચાલી શકીએ છીએ, બેસી શકીએ છીએ, એ જ આપણા માટે કૃપા છે. ઘણા પગવાળા ચાલી શકતા નથી, ઘણા હાથવાળા વસ્તુ ઉપાડી શકતા નથી. ભગવાને તમને નિરોગી બનાવ્યા છે. આ કોરોનાના કપડા કાળની અંદર ટકીને આ કથા શ્રવણ કરવી એ જ દ્વારકાધીશ પ્રભુનો પ્રસાદ છે. એ જ દ્વારકાધીશ પ્રભુનો પ્રસાદ છે. બાકી રોજ સવાર થઈને કોઈના મિત્ર, કોઈની પત્ની, કોઈના ભાઈ, કોઈ દુકાનદાર, કોઈ કોડના વ્યક્તિને, કોઈ ગામના વ્યક્તિ, રોજ આ જ સમાચાર, આ ગયા, આ ગયા, આ ગયા. દરેકની માટે પ્રાર્થના જ, ઓમ શાંતિ, ઓમ શાંતિ લખલખ કરવાનું. પરંતુ કરોના કાળમાં પણ જેણે કૃષ્ણનો આશ્રય લીધો છે એને કરોના કંઈ કરી શક્યું નથી. આ કૃષ્ણની કૃપા છે, આ કૃષ્ણની કૃપા છે. અને કૃષ્ણ જેને પ્રિય છે એવા અમારા કૌશિકભાઈને પણ કરોનાએ ભરડો લીધો. પણ જેમ પરીક્ષિત રાજા ને તક્ષક કરડી શકતો નથી, જેમ કૃષ્ણશંકર શાસ્ત્રીજી પૂજ્ય દાદા સોલા વિદ્યાપીઠ કહે છે કે જેનો રક્ષક સ્વયં કૃષ્ણ હોય એને તક્ષક કરડી શકતો નથી, એમ કૌશિકભાઈનો રક્ષક સ્વયં કૃષ્ણ હોય એને કોરોના શું કરી શકે, એને કોરોના શું કરી શકે. એ પ્લાઝમાની જરૂર હોય, એ ઓક્સિજનની જરૂર હોય, એ હોસ્પિટલમાં એડમિટ થવાનું હોય, પણ એ દરેક કામ પાર પાડ્યા છે. અને એ પાર પાડવા વાળો બીજો કોઈ નતો. જેમ નરસિંહ મહેતાની હુંડી દ્વારકાધીશ પ્રભુ સામળિયા શેઠ બનીને વટાવે ને, એમ કેટલાય નામી અનામી જાણ્યા અજાણ્યા લોકો પાર્થભાઈની મદદે આવ્યા છે અને આ હુંડીને વટાવી છે. એનું સમગ્ર શ્રેય આપણે દ્વારકાધીશ પ્રભુને આપીએ છીએ. અને જ્યારે ભગવાન કહે છે કે સુદામા તે ભોજન કર્યું, તને ચંદનનું તિલક કરવાનું રહી ગયું. રૂક્ષ્મણીજી ચંદનનું તિલક લાવે, ચંદનની વાડકીમાં ચંદનનો લેપ લઈ અને ભગવાન તિલક કરવા જાય તો ભગવાન કપાળ ઉપર વાંચે શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી અને ક્ષય એટલે ગરીબ રહેવાનું. એના ભાગ્યની ઉપર લખેલું હતું. ભગવાન વાંચે ભાગ્યની કપાળની રેખા શ્રી ક્ષય. આના ભાગ્યની અંદર લક્ષ્મીવાન થવાનું છે જ નહીં. ભગવાન કૃપા કરે અને ભગવાન યક્ષને આગળ લાવી દે અને સ્ત્રીને પાછળ લાવી દે. શ્રી ક્ષયની જગ્યાએ ભગવાન એને યક્ષ શ્રી, યક્ષ કરતા પણ વધારે વૈભવ જેની પાસે છે એવો વૈભવશાળી બનાવે. દ્વારકાધીશ પ્રભુને મળીને રાજી થાય. સુદામો પૌવાની પોટલી સંતાડીને રાખે છે. કનૈયો કહે છે કે ભાભીએ કંઈ મોકલાવ્યું નથી. નાના પ્રભુ, કનૈયાને ખબર પડી છે કે સુદામો 2 હાથે પોટલી કંઈક સંતાડી રહ્યો છે. ભાભીએ નક્કી કંઈ મોકલ્યું છે પણ સુદામો આપતો નથી.
પ્રભુ યુક્તિ કરે કે ચાલો આપણે ગુરુદેવના ચિત્રને પ્રણામ કરીએ. મેં ગુરુદેવનું એક મોટું ચિત્ર બનાવ્યું છે. ગુરુના એક મોટા તૈલ ચિત્ર પાસે સુદામો દ્વારકાધીશ પ્રભુ પાસે જાય. એક સુંદર મોટી માળા તૈયાર કરવામાં આવે. સુદામાને ભગવાન કહે કે આ આપણા ગુરુદેવને તું માળા અર્પણ કર. એક મોટી નિસરણી મંગાવી, એના ઉપર સુદામો ધીરે ધીરે બે હાથે ચડ્યો અને જ્યાં સુદામો સાંદીપની ઋષિના તૈલ ચિત્રને ગુરુ પૂજન કરવા માટે માળા અર્પણ કરે, નીચેથી પૌવાની પોટલી ભગવાને ખેંચી લીધી અને દોટ મૂકી છે. ભગવાને દોટ મૂકી અને પાછળ સુદામો ઉતર્યો. કનૈયા કનૈયા કનૈયા. રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ પણ દોડતી દોડતી આવી કે આ સુદામો ભગવાન માટે શું લઈને આવ્યો છે? હીરા લાવ્યો છે, મોતી લાવ્યો છે, માણેક લાવ્યો છે, સોનું લાવ્યો છે, રૂપું લાવ્યો છે, પ્રભુ માટે શું ભેટ લાવ્યો છે? સુદામો ભગવાનની નિકટ આવ્યો છે. ભગવાને જોત જોતામાં 1 2 3 4 5 6 ને 7 ગાંઠ ખોલી છે અને સુદામાની પૌવાની પોટલી જ્યાં ભગવાને હાથમાં ખોલી, રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ હસવા લાગી. સુદામાનું માથું શરમથી નીચું કે જેના ઘરે દોમ દોમ સાહેબી હોય એને આ 4 મુઠ્ઠી પૌવાની શું વિશાળ. સુદામાની આંખમાં અશ્રુધારા છે, મસ્તક નીચું છે. રૂક્ષ્મણી ઇત્યાદિ પટરાણીઓ હાસ્ય કરી રહી છે કે લાવી લાવીને પૌવા લાયો. પણ કનૈયાની આંખમાં દળદળ આંસુ વહેવા લાગ્યા છે કે સુદામા ये તું ક્યાં લેકર આયા? સુદામા તું 4 મુઠ્ઠી પૌવા નથી લાયો, તું સાક્ષાત મારી માં યશોદાને લઈને આવ્યો છે. તું મારી માં યશોદાનો દુલાર લઈને આવ્યો છે. 100 વર્ષ કરતા વધારે વર્ષ થયા મેં પૌવા આરોગ્યા નથી. જ્યારે હું વ્રજમાં હતો ને ત્યારે મારી માં યશોદા આ પૌવાને પલાળતી, એને દૂધની અંદર બોળી એમાં સાકર પધરાવતી, કેસર પધરાવતી અને ચંદ્રની શીતળ ચાંદરીની અંદર આ દૂધને શીતળ કરી આ દૂધ પૌવા મારી માં એના હાથે મને આરોગાવતી. મારી માનો પ્રેમ મારી માં તું લઈને આવ્યો છે સુદામા, મારી માં લઈને આવ્યો છે, આ પૌવા નથી. અને પ્રભુએ 1 મુઠ્ઠી પૌવા લીધા, મુખમાં મૂક્યા અને પોતાના જેટલો વૈભવ સુદામાને સુદામાપુરીમાં પ્રાપ્ત કરાવ્યો. બીજી મુઠ્ઠી પૌવા લીધા, ભગવાને દ્વારકામાં પોતાનો જે વૈભવ હતો એના કરતા પણ વિશેષ વૈભવ સુદામાને પ્રાપ્ત કરાવ્યો. ત્રીજી મુઠ્ઠી પૌવા જ્યાં આરોગવા જાય, રૂક્ષ્મણીજી હાથ પકડી લે. રૂક્ષ્મણીજીને ખબર પડી જાય છે કે જો આ પૌવા 1 મુઠ્ઠી પણ પ્રભુ આરોગી જશે ને તો સુદામાના ઘરે કચરા પોતું વાસણ કરવા માટે આપણે બધાએ જવું પડશે. પ્રભુ આ પ્રસાદ રાખી લો, આ પ્રસાદ અમને પણ આપો. પૌવા પોટલીમાં મુકાયા અને 16108 રાણીએ બધાએ થોડો થોડો એમાંથી પ્રસાદ લીધો છે. સુદામાને સિંહાસન પર બેસાડી અને પ્રભુ કહે છે કે બ્રાહ્મણ દેવ, મારા પરિવારની ઓળખાણ કરાવું. તારે 1 પત્ની અને થોડા બાળકો છે, મારે 16108 છે. સુદામો શરમાઈ ગયો કે 16108? અચ્છા, સંતાનમાં કેવું છે? કનૈયો કહે છે કંઈ વધારે નથી, 16108 અને દરેકથી ખાલી 10 પુત્ર છે અને પુત્રી દરેકથી 1 પુત્રી છે. 16108 મલ્ટીપ્લાય 11 ઇક્વલ ટુ ભગવાનના સંતાન થાય. 16108 ગુણ્યા 11 કરો એટલે ભગવાનનો પરિવાર થયો. સુદામા થોડો શ્રમ પડશે પણ બધાને આશીર્વાદ આપજે, કોઈ બાકી ન રહી જાય. સુદામા સિંહાસન ઉપર 16108 લાઈનમાં ગોઠવાયા, 10 પુત્રો લાઈનમાં ગોઠવાયા, 1 પુત્રી લાઈનમાં ગોઠવાઈ. ભગવાન કહે છે કે આ રૂક્ષ્મણી, સુદામા આશીર્વાદ આપે છે. કલ્યાણમસ્તુ શુભમ ભવતુ પુત્રવાન ભવતુ આરોગ્યવાન ભવતુ ઐશ્વર્યમસ્તુ. સત્યભામા કલ્યાણમસ્તુ ભાગ્યવાન ભવતુ પુત્ર પૌત્રવાન સમૃદ્ધિવાન ભવતુ. જાંબુવતી કલ્યાણમસ્તુ આરોગ્યવાન ભવતુ આયુષ્યમાન ભવતુ. કાલિંદી કલ્યાણમસ્તુ આરોગ્યવાન ભવતુ આયુષ્યમાન ભવતુ. 1 કરીને દરેક પત્નીને આશીર્વાદ આપે છે. કનૈયો કહે છે સુદામા 16108 દરેકથી 10 પુત્ર અને 1 પુત્રી તું થાકી જઈશ. એક કામ કરીએ, 10 જણને બોલાવીએ.
10 પત્નીઓ ભગવાનની આવી. કલ્યાણ વસ્તુ આરોગ્યવાન ભવતુ, આયુષ્યવાન ભવતુ, પુત્રવાન ભવતુ, પૌત્રવાન ભવતુ, સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. આશીર્વાદ આપે છે. સુદામાને બહુ શ્રમ પડી રહ્યો છે. સારું, એક કામ કરીએ, 100 જણને બોલાવીએ. 100 રાણી આવી. આરોગ્યવાન ભવતુ, આયુષ્યમાન ભવતુ, કલ્યાણવાનમસ્તુ. સુદામા બહુ શ્રમ પડે છે, એક કામ કરો, હાથમાં થોડા ચોખા રાખ અને બધાને સામૂહિક આશીર્વાદ આપી દો ને. સુદામા કહે છે, હા ભગવાન, આ વાત સાચી, બાકી આ આશીર્વાદ ક્યારે પૂરા થશે? એટલે હાથમાં સુદામાએ ચોખા રાખ્યા છે. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત, નિરોગીવાન ભવતુ, આરોગ્યવાન ભવતુ, આયુષ્યમાન ભવતુ, કલ્યાણમસ્તુ, શુભમ ભવતુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તમારા મનમાં સારા સારા સંકલ્પો ઉદ્ભવે અને ઠાકોરજીએ સારા સારા સંકલ્પોને પૂરા કરે. આશીર્વાદ આપ્યા છે અને આશીર્વાદ આપી સુદામો કહે છે કે કનૈયા, अब प्रस्थान करूं सुदामापुरी, मेरी पत्नी मेरे बच्चे मेरी प्रतीक्षा कर रहे होंगे. प्रभु કહે છે, હા હા સુદામા, હવે તું પ્રસ્થાન કર, બહુ મોડું થયું, આજે વિરામ બી તો કરવાનો છે. સુદામાને હતું કે કનૈયો રોકી લેશે કે નાના મિત્ર થોડા દિવસ રોકાઈ જા, પણ અહીંયા 1 મિનિટમાં ભગવાન કહે છે કે સારું સુદામા, તું પ્રસ્થાન કર. સુદામાને પ્રભુની આ લીલા ખબર નથી પડતી. પ્રભુએ આપેલું પીળું પિતાંબર, હાથમાં લાકડી, અને સુદામો જય દ્વારકાધીશ કહી અને 4 કદમ ચાલ્યો. દ્વારકાધીશ પ્રભુ બૂમ પાડે છે, અરે ઓ સુદામા, ઓ સુદામા. સુદામાના મનમાં બ્રાહ્મણ વૃત્તિ થઈ કે કવર આપવાનું ભગવાન ભૂલી ગયા છે. કવર આપવા માટે ભગવાને ઉભા રાખ્યા છે. ભગવાન બોલો બોલો, જય દ્વારકાધીશ, આ પીળું પિતાંબર મારું પહેર્યું છે એ તો કાઢીને પાછું આપી દે. અને દ્વારકાધીશે જે પીળું પિતાંબર હતું ને એ પણ પાછું લઈ લીધું છે. કહેવાનો અર્થ, પ્રિયજનો, પિતાંબર એ માયાનું પ્રતીક છે અને ભગવાન નથી ઈચ્છતા કે સુદામાને માયા સ્પર્શ કરે. અહંતા અને મમતા એ ભક્તિમાં બાધક છે અને મમતાનો સ્પર્શ ન થાય એટલા માટે પીળું પિતાંબર પાછું લીધું અને શ્વેત વસ્ત્ર એનું જે હતું એને પાછું આપ્યું. સફેદ વસ્ત્ર ધારણ કરી અને સુદામો જ્યારે સુદામાપુરી જાય, પોતાની ઝૂંપડીની જગ્યાએ મોટો મહેલ જોવે. સુશીલાજી સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરીને આવે ને સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરી અને સુદામાજીનું સુશીલાજી આરતીથી સ્વાગત કરે. સુદામો કહે છે કે કોણ? અરે હું તમારી પત્ની, મને ન ઓળખી? દ્વારકાધીશ પ્રભુએ કૃપા કરી, દોમ દોમ સાહેબી આપી છે, સોના મોર આપ્યા છે, સોના આપ્યા છે, ચાંદી આપ્યા છે. અરે આપણા ઘરની અંદર લખલું દ્વારકાધીશ પ્રભુએ એમના કરતા પણ વિશેષ વૈભવ આપ્યો છે. અને સુદામો ભગવાનની આ દિલાથી સુદામાપુરીમાં બેઠા બેઠા જય જયકાર કરે છે. દ્વારિકાધીશ કી જય. સુદામો કહે છે, પ્રભુ, ફળિયાની અંદર એક મારું ઘર સોનાનું અને આજુબાજુ ઝૂંપડી, આ યોગ્ય નથી. પ્રભુ, મારું ઘર ઝૂંપડી કરી દો અથવા તો બધા ઘર સોનાના કરી દો. પ્રભુએ કૃપા કરી છે અને જેવું સુદામાનું ઘર હતું, એનો મહેલ હતો, એવા બધાના મહેલ બની ગયા છે. આખું ગામ જાણે કે દ્વારકા જ થઈ ગયું હોય એવી કૃપા ભગવાને કરી છે. તમારો પડોશી ભૂખ્યો હોય અને ગામમાં જમણવાર કરો કે બીજે જઈને તમે દાન કરો, એ દાન કહેવાતું નથી. પહેલો ધર્મ છે પાડોશી ધર્મ. તમારા ફળિયામાં, તમારી શેરીમાં જે કોઈ પણ જરૂરિયાતમંદ વાળો વ્યક્તિ હોય અને યત કિંચિત તમારી શ્રદ્ધા શક્તિ વડે આપણે મદદરૂપ થવું. કીધું છે ને, કોઈ યોગી ન થાય તો કઈ વાંધો નહીં, કોઈને ઉપયોગી થઈએ એ બહુ જરૂરી છે. કોઈને ઉપયોગી થઈએ એ બહુ જરૂરી છે. દસમ સ્કંદના અંતિમ અધ્યાયમાં કંસે મારેલા કીર્તિમાન ઇત્યાદિ દેવકીના જે 6 પુત્ર હતા એ ભગવાન પાછા આપે છે. સુદામા ચરિત્રની જે કથા પણ શ્રવણ કરે છે
દ્વારકાધીશ પ્રભુ એના હૃદયમાં આવીને વિરાજે છે, એના જ્ઞાન ભક્તિની અંદર વધારો કરે છે. નાત્ર સંશય, એમાં સંશય કરવા જેવો નથી. દસમ સ્કંદને વિરામ આપી અને આપણે 11મા સ્કંદમાં પ્રવેશ કરીએ છીએ. બોલો શ્રી દ્વારિકાધીશ. જય શબ્દ વારંવાર બોલાવવાનો અને બધાએ બોલવાનો. જયનો અર્થ છે જીતવું અને પરાજયનો અર્થ છે હારવું. જ્યારે ભગવાનનો જય જયકાર કરીએ તો આપણી આપત્તિ, આપણી વિપત્તિ, આપણી તકલીફ, આપણી કષ્ટ, આપણી પીડા, આ દરેકનો પરાજય થાય છે. અને એટલા જ માટે ભગવાનનો જય જયકાર થાય છે. ખૂબ ભાવથી દોનો હાથ ખડે કર કર. દ્વારિકાધીશ કી જય. જાણતા લીધેલું પ્રભુનું નામ પણ પુણ્ય કરાવે છે અને અજાણતા લીધેલું ભગવાનનું નામ પણ પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. અને એવી જ રીતે જાણી જોઈને કરેલું પાપ પણ મનુષ્ય ભોગવવું પડે છે અને અજાણતા કરેલું પાપ પણ મનુષ્ય ભોગવવું પડે છે. આ છે કર્મનો સિદ્ધાંત. શ્રીમદ ભાગવત ગીતાની અંદર ભગવાન જ્ઞાન યોગની વાત કરે, કર્મ યોગની વાત કરે અને ભક્તિ યોગની વાત કરે. એકાદશ સ્કંદની અંદર ઉદ્ધવજીની પાસે આ જ જ્ઞાનોપદેશ ભગવાન ચર્ચા કરે છે. 11મા સ્કંદનું નામ છે મુક્તિ લીલા. ચુસ્ત પુષ્ટિ માર્ગીય જે વૈષ્ણવો છે એ સુદામા ચરિત્ર પૂરું થાય ત્યાં કથાને વિરામ કરી દે છે. પછી 11મા અને 12મા સ્કંદની કથા વિસ્તારથી કરતા નથી જે ચુસ્ત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે. શા માટે? કારણ કે 11મા સ્કંદમાં ભગવાન મુક્તિ લીલા કરે છે અને મુક્તિ લીલા ભગવાનની વૈષ્ણવો શ્રવણ કરી શકતા નથી. भगवान मुक्ति लीला जो आया है उसे जाना निश्चित निश्चित और निश्चित है. सुखदेव जी महाराज परीक्षित राजा ने कहे છે ભગવાનની જ પ્રેરણાથી ઋષિઓએ યદુવંશીઓને શ્રાપ આપ્યો છે અને યદુવંશના ક્ષયને ભગવાન હવે દિલા બનાવી અને મુક્તિ દિલા કરી રહ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે કે એકવાર વિશ્વામિત્ર, અસિત, કણાદ, દુર્વાસા, ભૃગુ, અંગીરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિમુનિ પિંડારકમાં આવ્યા હતા. એ સમયે યાદવ કુમારોના કૃષ્ણના જાંબુવતી થયેલા પુત્ર સાંબે સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને સ્ત્રીનો વેશ ધારણ કરી પેટના ભાગ ઉપર એક તગારો રાખી અને ગર્ભવતી છે એવો ડોળ કરવા લાગ્યો અને ઋષિ મુનિઓને પૂછવા લાગ્યો કે આ સ્ત્રીને પુત્ર જન્મશે કે પુત્રી જન્મશે? હે ઋષિ મુનિ જણાવો. ઋષિ મુનિઓએ જોયું કે કૃષ્ણ પુત્ર સાંબ સ્ત્રીનો વેશ ધારણ કરી અને ઋષિ મુનિઓને હસી મજાક કરી રહ્યો છે. ઋષિ મુનિઓ ક્રોધિત થયા અને શ્રાપ આપે છે, ન આ સ્ત્રીથી પુત્ર જન્મશે ન પુત્રી જન્મશે, એનાથી એક મુષળ જન્મશે અને એ મુષળ આખા યાદવ વંશનો વિનાશ કરશે, આખા યાદવ વંશનો વિનાશ કરશે. સ્ત્રીનો વેશ દૂર કરવામાં આવ્યો, પેટના ભાગ ઉપર રહેલો તગારાનો ભાગ દૂર કરવામાં આવ્યો, એમાંથી એક મુષળ, એક લોખંડનો ટુકડો નીકળ્યો. ઉદ્ધવજી આવ્યા અને એ લોખંડના ટુકડાનું બારીક ચૂર્ણ કરાવ્યું અને બારીક ચૂર્ણ કરી દરિયામાં પધરાવ્યું અને જે છીણતા થોડો લોખંડનો ટુકડો વધી જાય એને પણ મધ દરિયામાં પધરાવે અને એ ટુકડો એક માછલી ગળી જાય. જે બારીક ચૂર્ણ હતું એ ચૂર્ણ તરતા તરતા સમુદ્રના તટ પર આવ્યું અને સોમનાથ પ્રયાગની અંદર એમાંથી એ બારીક ચૂર્ણમાંથી એક એરકા નામની વનસ્પતિ પ્રગટ થઈ. એરકા નામની વનસ્પતિ તલવાર જેવી અતિ તીક્ષ્ણ છે, કોઈને મારવામાં આવે તો વ્યક્તિનું મૃત્યુ થાય એવી તીક્ષ્ણ ધારવાળી વનસ્પતિ પ્રગટ થઈ છે. જે લોખંડનો ટુકડો માછલી ગળી ગઈ હતી એ માછલી એકવાર એક નાવિકને મળી. એણે પારધીને આપી. જરા નામનો પારધી છે, માછલીને ચીરે છે. માછલીને ચીરતા અંદરથી લોખંડનો ટુકડો દેખાય છે. વિચાર કરે છે કે આ લોખંડના ટુકડા વડે હું તીર બનાવું. એણે અતિ તીક્ષ્ણ એવું એક તીર બનાવ્યું છે અને તીરને
વિષયુક્ત કર્યું છે કે આ તીર વડે હું કોઈ પશુ પ્રાણીનો વધ કરીશ. ઉદ્ધવજીએ યદુવંશી બાળકોને ખૂબ ઠપકો આપ્યો કે તમે આ અયોગ્ય કર્યું છે, यादव वंश નો વિનાશ તમે નોતર્યો છે, ये आपने सही नहीं किया है. ऋषि मुनि ब्राह्मण का सम्मान हमारा कर्तव्य है, उनका सम्मान करे, यही हमारा कर्तव्य है. કીધું છે ને કે તીર્થનો કોઈ ગાંડો બ્રાહ્મણ હોય ને ત્યારે પણ એ ગાંડો બ્રાહ્મણ નથી, એ ભગવદીય જીવ છે અને ભગવદીય જીવની અંદર પણ એ જ પરમાત્મા છે. કેટલા એવા ભગવદીય જીવો હોય. મને યાદ આવે જિગ્નેશભાઈ, આપણા જ ગામમાં એક ભોગીભાઈ હતા, પણ એ ભોગીભાઈ કેવા ભજનીક હતા. અને 1-2 રૂપિયાની ચા અને 5 રૂપિયાના 10 રૂપિયાને ભજીયા ખવડાવો અને 2 રૂપિયાની ચા અને 5-10 રૂપિયાના ભજીયાની અંદર તો એના કંઠની અંદર સાક્ષાત ડાકોરના ઠાકોર બેસે અને ગાય ભોગીલાલભાઈ, ઓ ડાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ. હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો, હે તું તો રાધિકાનો ચિત્ત જો. હે તારા બંધ દરવાજા ખોલ. હો જય રણ જો માખણ જો તારો ગલીએ ગલીએ શો. જય રણ જો માખણ જો તારો ગલીએ ગલીએ શો. અરે દુનિયાનો દાતાર બની તું પ્રેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ. ખોલ ખોલ તારા દ્વારે કાના આવું હું આવું. ઓ શામળિયા થોડી ધજા લહેરાવું. હે તારા રંગે હું રંગાવું રંગાવું. ઓ કાળુડા કુંડલા તારા ગાવું. હે અકળાયો મૂંઝાયો હું આવ્યો તારે દ્વાર. રણ છોડાય આંગળી રે આવ્યો તારે દ્વાર. ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ. આ ભોગીલાલભાઈનો ભાવ પ્રગટ થતો નથી. જે ભોગીલાલભાઈ જે ભાવથી ગાતા હતા એ ભાવ ક્યાં પ્રગટ થયો? તો એ ભજીયા અને એ ચાથી એ ભગવદીય જે ગાયને એ ભાવ આપણે જો લાવવો હોય ને તો તમારે બધાએ ગાવું પડશે. બડે ભાવ કે સાથ બધાને ગવડાવો. ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા. આજે છે ને છેલ્લો દિવસ છે અને આવતીકાલથી કોઈને હું અહીંયા આવું કહેવાનું નથી કે તમે ગાઓ, તમે તાળી પાડો. તો જેટલા પણ છો ને ખૂબ ભાવથી અને પ્રેમથી શરમાયા વગર ડાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ. ડાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ. અરે માખણ જો તારો ગલીએ ગલીએ શો. જય રણ જો માખણ જો તારો ગલીએ ગલીએ શો. દુનિયાનો દાતાર બની તું પ્રેમ બન્યો છે કઠોર. ભગવાન છે ઉપર એટલે આ તાળી છે ને આમ કરો. દરવાજા ખોલ. ઓકે હે ઠાકોરના ઠાકોર હે તારા બંધ દરવાજા ખોલ. એ હું
जो पायो हे जीवन तरी जाऊं ओ शामड़िया धुंधला तारा गाऊं ओ शामड़िया धुंधला तारा गाऊं ओ आपी दे वालीड़ा तू दर्शन एक जवार आपी दे वालीड़ा तू दर्शन एक जवार दुनिया नो दातार बने तू प्रेम बन्यो छे कठोर ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल तारा बंद दरवाजा खोल तारा बंद दरवाजा